નમસ્કાર ખેડૂત મિત્ર, જય શ્રી કૃષ્ણ. હનુમંત એગ્રો એજન્સી. આજે આપણે વાત કરવાની છે ડુંગળીના પાક વિશેની, જે અત્યારે હાલમાં વાયરસનું ખૂબ જ પ્રમાણ છે. ડુંગળી જમીનગ્રસ્ત પડી ગઈ છે, તો આપણે આ વાત કરશું ડુંગળીના પાક વિશે કે એમાં કયા ફૂગનાશકો વાપરે જેથી કરીને સારા પરિણામ મળે. તો આપણે આજે વાત કરીશું ધાનુકા કંપનીનું છે ને, આ ધાનુકા કંપનીનું છે ને, આના પણ ખૂબ જ સારા પરિણામ મળે છે. આમાં થાયોફેનેટ મિથાઇલ ને કાસુગા મશીન બે ટેકનિકલ આવે છે. આના ખૂબ સારા પરિણામ મળે છે. પ્રતિ પંપે 40 ml નાખવાથી ખૂબ સારા પરિણામ થાય. એક આ ધાનુકાનું છે ને. બીજી વાત કરીએ તો સુમિટો કંપનીનું ઓર્મી કરીને આવે છે. વેલિડા મશીન 5% અને ટેબુકોનાઝોલ 15%. આના પણ ખૂબ સારા પરિણામ. પ્રતિ પંપે 40 ml નું માપ છે. મારા સર્વે અને ખેડૂત પાસેથી રિસ્પોન્સ લીધેલા એની તમને વાત કરું છું. અને ત્રીજું ફૂગનાશક ફ્લિક્સ ઉપર, જેના ખૂબ જ સારા પરિણામ છે એવું ફ્લિક્સ ઉપર પ્રતિ પંપે 30 ગ્રામ નાખવાનું ખૂબ સારા પરિણામ એવું ફ્લિક્સ ઉપરના પણ રિઝલ્ટ સારા આપણે લીધેલા છે. અને વેટસીટ પ્રતિ પંપે 10 ml સ્ટીકર અવશ્ય નાખવું. ખેડૂત મિત્રોને મારી ખાસ ભલામણ છે, ભૂલ્યા વગર સ્ટીકરનો અવશ્ય ઉપયોગ કરવો. કે બીજું કે આપણે મિક્સ માઇક્રોન્યુટ્રન કઈ કંપનીનું વાપરવું, કે એમાં કયા કયા તત્વ આવે, કેવું માઇક્રોન્યુટ્રન વાપરવું. મારી ભલામણ છે સિક્વલ સેમ 2, જે વનિતા કંપનીનું આવે છે. ફેરન, મેગ્નીઝ, ઝિંક, કોપર અને બોરોન, ટોટલ 5 તત્વ આવે છે. પ્રતિ પંપે 25 ગ્રામ નાખવાથી ખૂબ જ સારા રિઝલ્ટ. આ કોઈ પણ ફૂગનાશક છે એની સાથે પ્રતિ પંપે 25 ગ્રામ અવશ્ય નાખવું. સ્ટીકર ભૂલ્યા વગર નાખવાનું. આથી ઉપરથી સ્પ્રેની વાત, આપણે ડુંગળીમાં કોઈ પણ હવે જો આપણે ડુંગળીમાં પાવાની ભલામણ કરીએ કે આપણે શું પાઈએ તો કઈ રીતે મૂળનો વિકાસ થાય અને રોગ બાફીઓ ઝડપથી નાબૂદ થાય, આપણે એ પણ કાળજી લેતા હોઈએ. તો જો મારી પાવાની ભલામણ છે તો ધાનુકા કંપની કોનિકા, અને મેં બેસ્ટ રિઝલ્ટ લીધેલા છે. આ ધાનુકા કંપનીનું કોનિકા 1 વીઘે 150 થી 200 ગ્રામ અવશ્ય પાવાનું. 100% રિઝલ્ટ મળશે આ ધાનુકા કંપનીનું કોનિકા. અને બીજી વાત કરીએ તો મૂળનો વિકાસ ન થતો હોય, મૂળ રૂંધાઈ જતા હોય, કોનિકા પાશો એટલે કમ્પ્લીટ થઈ જાય. અને એક બીજી વસ્તુ છે 12 છે. આ 12 છે, આના પાવાથી પણ ખૂબ સારા રિઝલ્ટ મળે છે. આમાં ફોસ્ફરસનું પ્રમાણ વધારે આવવાથી આનો સ્પ્રે પણ કરી શકીએ છીએ પંપે 100 ગ્રામ. અને પાવવું હોય તો પાવામાં પણ બેસ્ટ રિઝલ્ટ મળે છે. 12 એટલે વનિતાનું અવશ્ય વાપરવું. આથી આપણે પિયતની વાત, તો આ પ્રમાણે ફૂગનાશક અને પિયતની આ રીતે ટ્રીટમેન્ટ એકવાર તમે કરી અવશ્ય જુઓ, પાછા મને રિપ્લે આપજો. 100% રિઝલ્ટ મળશે. મેં તો ખુદ ખેતરે જઈને જોયેલું છે કે કઈ રીતે દવા કામ કરે છે. મેં જે ફૂગનાશક કીધી, જે પાવાની કોનિકા કીધી, એના 100% રિઝલ્ટ છે. નમસ્તે.